ગુજરાતનો પ્રથમ ઓટોમેટિક એરફિલ્ડ રબર ડેમ ડોલવણના પાઠકવાડી ગામ ખાતે ખાતમુહૂર્ત કરાયો. ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને ધારાસભ્ય મોહનભાઈ કોકણી સાથે જિલ્લા પ્રમુખ સુરજ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ચાલમસિંહ વસાવા અને સિંચાઈ વિભાગના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામ ખાતે અતિ આધુનિક રબર ચેક ડેમનું ખાતમુહૂર્ત કરાયું. વધુમાં તાપીમાં પધારેલા રાજ્યમંત્રી દ્વારા અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા વિભાગની અનેક યોજનાઓ અંતર્ગત ચાલતા પમ્પિંગ સ્ટેશનોની મુલાકાત લીધી હતી. આવી યોજનાઓ તાપી જિલ્લામાં કૃષિ વિકાસ અને પાણી સંચાલન માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવું જણાવ્યું હતું. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામ ખાતે અમે એરફિલ્ડ રબર ડેમનું ભૂમિપૂજન કરવા માટે આજના પ્રસંગે અમારા સૌ આ વિસ્તારના સન્માનીય ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો અને સૌ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું. ગુજરાત સરકાર જળ સંપત્તિ વિભાગ એના દ્વારા ખાસ કરીને સૌ પ્રથમ રાજ્યમાં જળ સંપત્તિ વિભાગ તરફથી આ એરફિલ્ડ રબર ડેમ બનાવવા માટેનો આ પ્રથમ એક આધુનિક ટેકનોલોજીના માધ્યમથી આ વિયર ચેક ડેમ બનાવવા જઈ રહ્યા છીએ. અને એમાં એક ખાસ કરીને જે બોડેલી તાલુકાના બીજો ડેમ બનાવવાનો છે, બોડેલી તાલુકાના રાજવાસના ગામે, ત્યાં પણ એક આવો જ એરફિલ્ડ રબર ડેમ બનાવવા માટેનું અમારું આયોજન છે. ખાસ કરીને પાઠકવાડી એરફિલ્ડ રબર ડેમનું આજ અમે સૌની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું. એ લગભગ જેને કહેવાય ગુજરાત માટે આ પ્રથમ ટેકનોલોજીની સાથે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી અને ઓટોમેટિક એટલે જેને કહેવાય સ્કાડાના માધ્યમથી આ ચેક ડેમ ઓપરેટ અને વગેરે થશે. આ જળ સંપત્તિ વિભાગ દ્વારા એના ખાસ કરીને જે રીતે આ પહેલો ડેમ અને પછીના આવતા દિવસમાં બીજા ડેમનું ખાતમુહૂર્ત થયું છે, એમાં અમારી પાસે લગભગ આ ડેમની લંબાઈ 386 મીટર જેટલી, એની પહોળાઈ એ ખાસ કરીને 6.5 મીટર જેટલી એની ઊંચાઈ પણ થશે. એમાં નીચેનો બેઝ છે એ કોન્ક્રીટ અને ઉપરના ભાગમાં છે એ રબરથી આધારિત હશે. આ રબર ડેમ આશરે બનવાથી 650 હેક્ટર જેટલા વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે. ઉપરવાસના જે ગામો છે, ખાસ કરીને પાઠકવાડી, શીણધઈ, ઉનાઈ, ઢોડિયાવાડ વગેરે ગામોને આ ઉદ્વહન સિંચાઈ અને પાણી રિચાર્જ થવાથી એનો લાભ મળશે. પાઠકવાડી રબર ડેમના લગભગ 100 કરોડની આસપાસમાં આ ડેમ તૈયાર થવા જઈ રહ્યો છે અને એ સ્કાડાના માધ્યમથી એ ઓપરેટ થશે. આ ડેમ બનવાથી ખાસ કરીને જે અન્ય ડેમની સરખામણીમાં તફાવત, બીજા વિયર અથવા તો મોટા ચેક ડેમ બને તો એ પાણી માટી આવવાથી પૂરાઈ જાય, સિલ્ટ થઈ જાય છે. જ્યારે આ રબર ડેમ એવો છે કે જે વધારે પૂર આવે, પાણી આવે એ વખતે એની સાથે માટી, કામ, જાડી ઝાખરા હોય તો એ વખતે આ રબર ડેમ છે નીચો બેસી જાય છે, જેને કારણે એમાંથી સિલ્ટ વગેરે પસાર થઈ જાય. ફરી જ્યારે પાણી ઓછું થાય ત્યારે આપોઆપ ઓટોમેટિક સ્કાડાની સિસ્ટમ હોવાથી મૂળ સ્થિતિમાં આવી જાય છે, જેને કારણે પાણીનો સંગ્રહ શક્તિ પૂરતા પ્રમાણમાં થઈ શકે છે. મેન્ટેનન્સ કરવું અને જાળવણી કરવામાં બીજા ડેમોની સરખામણીમાં આમાં ખૂબ સહેલું અને સસ્તું છે અને ઓટોમેટિક છે. આ લગભગ 50 ડિગ્રી સુધીનું તાપમાન હોય ત્યાં સુધી આના ઉપર કોઈ બીજા પ્રકારની અસર થતી નથી અને આનું આયુષ્ય પણ લગભગ 30 વર્ષ જેટલું હોય છે. આ ડેમ જે એજન્સી બનાવી રહી છે અને જળ સંપત્તિ વિભાગની દેખરેખ હેઠળ બની રહ્યો છે, એને 10 વર્ષ સુધી એનું મેન્ટેનન્સ, જાળવણી એ એજન્સીના માધ્યમથી થશે અને એનો લાભ આજુબાજુના આ ડેમ ભરાવાને કારણે એક મધ્યમ સિંચાઈ યોજના જેવો લાભ મળતો થશે. આ વિસ્તાર માટે એક આશીર્વાદ ડેમ અને એની સાથે સાથે આ દક્ષિણ ગુજરાતમાં એક સૌને જોવા માટેનું ઈચ્છા મન થાય એવો આ એક બેનમૂન ડેમ बनवा माटेનું આજે અમે ખાતમુહૂર્ત છે. ये डैम की खासियत ये है कि जैसे स्टील गेट में हमको मैन्युअली अप डाउन करना है गेट को, ये ऑटोमेटिक इन्फ्लेशन डिप्लेशन का अप एंड डाउन ऑटोमेटिक होगा इसमें, और इसमें मेंटेनेंस भी काफी कम है अदर देन दिस गेटेड डैम के कंपेरेबल. बहुत कम मेंटेनेंस है और इससे बेनिफिट बहुत ज्यादा है. ड्यूरिंग हाई फ्लड में भी ये डिप्लेट हो जाएगा, फ्लैट हो जाएगा, और जैसे ही 20% के नीचे वाटर आएगा तो अपने आप इन्फ्लेट हो जाएगा. ये इसके एडवांटेजेस है. ये स्काडा सिस्टम क्या है? स्काडा सिस्टम है इलेक्ट्रॉनिक सिस्टम है, इससे ऑपरेट होता है. जनरल रेलवे में यूज होता है ये सब.
ऑटोमेटिक गेट अप एंड डाउन जो होता है वो स्काडा पे होता है, वैसे ये सेंसर लग जाएगा यहाँ पे। एक सेंसर वाटर लेवल को सेंस करेगा और इन्फ्लेशन डिप्लेशन ब्लैडर अपने आप करेगा, वो वाटर को सेंस करके इन्फ्लेशन डिप्लेशन होगा उसका। तो ऑटोमेटिक टेक्नोलॉजी है। ये कोरिया में काफी डैम बने हुए हैं, अदर कंट्रीज में भी बहुत से डैम ऑपरेट हो रहे हैं। अराउंड 50-60 ईयर से ये सब चल रहे हैं और कोरिया में अराउंड 400 डैम ऑलरेडी बने हुए हैं। ऑल ओवर इंडिया में 800 के आसपास डैम बने, ऑल ओवर वर्ल्ड में। इंडिया में तो अभी लेटेस्ट टेक्नोलॉजी आई है, 4 से 5 अभी थर्ड डैम है, इसके बाद भी काफी बनेंगे और ये बहुत स्वीट एंड अच्छी टेक्नोलॉजी है, जिससे ये इसका बेनिफिट एक है कि हमको लैंड एक्विजिशन करने की जरूरत नहीं है। हमारा जो सबमर्जेंस है एक रिवर में ही रहेगा, क्योंकि हम रिवर के अलॉन्ग ही अक्रॉस ही ये बनाते हैं, डैम को बनाते हैं, तो वो एक कॉस्टिंग कम हो जाता है और फास्ट कंस्ट्रक्शन, इसमें कंस्ट्रक्शन काफी फास्ट होता है, क्योंकि आपका कंक्रीट बेस बनने के बाद इंस्टॉलेशन को हमको बहुत एक से 1.5 महीने में हमारा एक स्टैंड का इंस्टॉलेशन हो जाता है। तो ये एक फास्टर टेक्नोलॉजी है, स्पीडी वर्क होता है और जिससे फार्मर्स को रिक्वायरमेंट के हिसाब से फास्ट वाटर सप्लाई हो सकता है, इसके एडवांटेजेस।